પણ ભગવાન છે એ પોતાના ભક્તની લાજ છે એ ક્યારેય જવા દેતો નથી. જો એના વિશ્વાસે તમે જીવતા હોય, એના ભરોસે જીવતા હોય, તો ભગવાન ક્યારેય તમારી લાજ છે એ જવા દેતો નથી. સ્વયં ભગવાનને પણ આવવું પડે છે. ભગવાન તો એમ કહે છે કે મને અતિ વાલું કોઈ હોય ને તો એ મારો ભક્ત છે. મારો ભક્ત જો મને બેઠો બેઠો મારી ભક્તિ કરે ને તો હું ઊભો થઈ જાઉં છું. ભગવાન કહે છે કે મારો ભક્ત કોઈ ઊભા ઊભા મારી ભક્તિ કરે તો હું નાચવા માંડું. અને જ્યારે જ્યારે ભગવાનના ભક્તને દુઃખ પડ્યું ને ત્યારે ત્યારે ભગવાન એક મિનિટ પણ રોકાણા નથી. તમે એવું સાંભળ્યું કે ભગવાન ભક્તની વારે ન ચડ્યા હોય એવો એકય દાખલો નહીં હોય. જ્યારે જ્યારે ભગવાનના ભક્ત ઉપર દુઃખ પડ્યું, સંકટ આવ્યું, ત્યારે ત્યારે દ્વારિકા વાળો છે એક મિનિટ રોકાણો. પણ ભગવાન નું ભક્તિ રૂપી ભાથું જો આપણે યારે હોય તો આપણો વિજય થાય છે. ભગવાનની એક ભક્ત થઈ ગઈ શકુબાઈ. આ શકુબાઈ છે ભગવાનની પરમ ભક્ત હતી. શકુબાઈના લગ્ન થયા, પણ શકુબાઈને સાસુ છે એ થોડાક અઘરા મળ્યા. સાસુ છે એ થોડાક વહમાં હતા. પણ ગામમાંથી સંઘ જવા માટે નીકળ્યો, દ્વારિકા જવા માટે સંઘ જવાની તૈયારી હતી. એટલે શકુબાઈ છે એ કુવે પાણી ભરવા જાય છે. એટલે બધા કહે છે કે શકુબાઈ, ગામમાંથી દ્વારિકા સંઘ જાય છે, હાલો ને, તમે મજા આવશે. બધા આવે છે, તમે આવો તો બહુ મજા આવશે. શકુબાઈ કહે છે કે મારે આવવું તો છે, પણ મારે એમના મવાય નહીં, મારે સાસુને પૂછવું પડે. અને તમે તો જાણો છો કે મારા સાસુનો સ્વભાવ કેવો છે. અને પેલાના સાસુ છે ને એ બહુ અઘરા હતા છે. અત્યારના હાવુમાની વાત નથી, પેલાના હાવુમાની વાત. કે વહુ છે એ પોતાના પિયર બાજુ જો ઓશીકું રાખી હુવે તો હુવાય ન દે. એમ કે એ બાજુ માથું ન રખે એમ પફેરવી નહીં, નહીતર તારા પિયરના સપના આવશે. આવા હતા. પણ સખુબાઈ છે એને ભગવાન પ્રત્યે હતી આતુરતા હતી કે મારે એકવાર દ્વારકાના નાથના દર્શન કરવા છે, એકવાર મારે દ્વારકા જવું છે. જીવનની એક ઈચ્છા છે કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ જીવતા જઈ જો એકવાર હું દ્વારકા જઈ આવું, દ્વારકાના નાથને મળી આવું ને, તો મારા જીવનમાં બીજી કોઈ આશા છે. એટલે ઘરે આવી પાણીના બેડા છે ઉતારે છે. હળવે કરીને સાસુમાને પૂછે છે કે બાપ, ગામમાંથી દ્વારિકા સંઘ જાય છે, બધાય જાય છે, હું જાઉં? સાસુમાં કહે છે ક્યાંય જવાનું નથી. બીજા ભલે જાતા હોય ત્યાં જવા દો, તમારે ક્યાંય નથી જવાનું. છાના માના કામ કરો. સખુબાઈને બહુ દુઃખ લાગ્યું છે. ભગવાનને મનમાં મનોમન ઠપકો દે છે કે હે પરમાત્મા, મારે તો ઘણી ઈચ્છા છે તને મળવાની, મારે તો સંઘમાં આવવાની ઘણી ઈચ્છા હતી, પણ મારા સાસુ છે મને આવવા દેતા નથી. એમાં બરોબર સંઘને નીકળવાની એક દિવસની વાર છે. સંઘને નીકળવાની એક દિવસની વાર છે. શકુબાઈ પાણી ભરવા માટે જાય છે. અને કથા એમ બતાવે છે કે સ્વયં ભગવાન છે એ શકુબાઈને મળે છે. ભગવાન છે એ શકુબાઈને આવીને કહે છે કે વિચાર તો કરો, આ શકુબાઈની કેવડી ભક્તિ હશે કે સ્વયં બ્રહ્માંડનો નાયક પરમ પિતા પરમેશ્વરને જો આવવું પડતું હોય તો એની પાસે કેટલું તત્વ પડ્યું હશે. શકુબાઈને કહે છે કે શકુબાઈ, તમારે દ્વારકા જવાની ઈચ્છા છે ને, પણ એક કામ કરો, તમે દ્વારકા જાઓ. શકુબાઈ કહે છે કે તમને તો ખબર છે કે મારા સાસુનો સ્વભાવ કેવો છે. મારે તો ઘણું જાવું છે, પણ એને પૂછ્યા વિના મારે જાવું કેમ? ભગવાન કહે છે કે શકુબાઈ, હું એક વાત કરું, પણ આ વાત છે એ આપણા બે વચ્ચે રહેવી પડે. ત્રીજો વ્યક્તિ છે આ વાત જાણી ન જાય. શકુબાઈને ભગવાન કહે છે કે તમે દ્વારિકા જાઓ, અહીંનું જે કઈ કામ છે એ હું સંભાળી લઈશ. ઘરની તમે ચિંતા ન કરો, તમે સંઘની યાત્રા નીકળવાની તૈયારી છે, તમે એમાં બેસી જાઓ.
અને સકુબાઈના હાથમાંથી ભગવાને બેડા લઈ લીધા અને સકુબાઈ છે એ ભગવાનનું નામ લઈને બેસી ગયા. હવે જે થવું એ થાય, એકવાર દ્વારકા જઈ આવું છે. અને સંગમાં બેસી ગયા. આ બાજુ સાસુમાં વાટ જોવે છે કે સકુબાઈ ક્યારના પાણી ભરવા ગયા છે, હજી આવ્યા નહીં. પણ ભગવાન છે એને સખુબાઈનું રૂપ લીધું છે. વિચાર કરો કે ભગવાનને પોતાના ભક્ત માટે શું શું ન કરવું પડે. ભગવાન છે એ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા આવ્યા, એમાં કઈ નવાઈ નથી. પણ જરૂર પડે ને ત્યારે ભગવાને સખુબાઈનું પણ રૂપ લીધું છે. સખુબાઈ તો વ્યા ગયા, આ બાજુ ભગવાન સખુબાઈનું રૂપ લીધું. પાણીના બેડા છે એ માથે લીધા છે અને લાંબી સરખી લાજ કાઢી છે. અને ધીમે 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 સખુબાઈના ઘર કોઈ ભગવાન ડગલા માંડે છે. વારો બનીને વાલો આવ્યા રે લોલ, બેડા લીધા છે વાલે હાથ મારે લોલ, લાંબી સરખી કાઢી છે કાંઈ લાજ જો, વવારો બનીને વાલો આવ્યા રે લો. ભગવાને સખુબાઈનું રૂપ લીધું, લાંબી સરખી લાજ કાઢી, બેડા લીધા અને ઘરમાં આવ્યા છે. બેડા છે એ પાણીયારે ઉતાર્યા. સખુબાઈના સાસુ કહે છે, ઘરે સખુબાઈ આટલી બધી વાર લાગી, મોડું થઈ ગયું, તમે ફટાફટ રસોઈ બનાવો, હમણાં તમારા સસરાજી જમવા આવશે, તમે જલ્દીથી રસોઈ બનાવો. અને ભગવાન છે સખુબાઈનું રૂપ લઈને પરમ પિતા છે એ ભગવાન આજ રસોઈ બનાવવાનો વારો આવ્યો. ભગવાને પોતાના ભક્ત માટે પાણી ભર્યા છે, ભગવાને પોતાના ભક્ત માટે છાણ વાસીદા કરે છે. કારણ કે સખુબાઈનું જે કાર્ય છે એ નો આવે ત્યાં સુધી ભગવાનને કરવાનું છે. ભગવાન છાણ વાસીદા કરે છે, પાણી ભરે. કીધું કે સખુબાઈ રસોઈ બનાવો, હમણાં તમારા સસરાજી આવશે. અને રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ, ફટાક દઈને રસોઈ બની જાય જો, વવારું બનીને વાલો આવ્યા રે લોલ. પણ એ તો ભગવાન છે, એને હું વાર લાગી. જેવો ભગવાને રસોડામાં પગ મૂક્યો તા તો રસોઈની મેળે બનવા માંડી. અને ભગવાને એવી રસોઈ બનાવી. સખુબાઈના સસરાજી છે જમવા આવ્યા, આસન આપીને જમવા બેસાડ્યા છે. સસરાજીને જમવા બેસાડ્યા અને સાસુજી છે એ સસરાને પીરસે છે. પણ એના સસરાએ જ્યાં પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને કહે છે કે રસોઈમાં છે અને રોકાઈ સ્વાદ જો, હવે સખુ તો ઘણા સુધર્યા રે લોલ. કે આજ સુધી આવી રસોઈ મેં ખાધી નથી, આજ સુધી આવો સ્વાદ આવ્યો નથી. અરે આજ તો શું રસોઈ બનાવી છે, નક્કી સખુ સુધર્યા લાગે છે. સાસુમાં કહે છે કે એમ નામ સુધર્યા નથી, તો મારો માર પીડ્યો છે ત્યારે સુધરી છે, એમ નામ સુધરી નથી. અને ભગવાન છે એ રસોઈ બનાવ્યા પછી પોતાનું કાર્ય બધું જ સખુબાઈનું કાર્ય કરે છે. બપોરનું ટાણું થયું, સાસુમાને સુવાનું ટાણું થયું. અને ભગવાન સખુબાઈને કહે છે, સખુબાઈ મને બહુ પગ દુખે છે, લ્યો થોડાક પગ દબાવો. વિચાર તો કરો સાહેબ કે એક ભક્ત માટે ભગવાનને કેવી કેવી પરિસ્થિતિમાંથી નીકળવું પડે. સખુબાઈનું રૂપ લઈને ભગવાન એના સાસુના પગ દબાવે છે, રસોઈ બનાવે છે, ઘરના વાચીદા કરે છે, પાછા બેડા લઈ અને કુએ પાણી ભરવા જાય છે. એ વવારું બનીને વાલો આવ્યા રે લોલ, બેડા લીધા છે વાલે હાથ મારે લોલ, લાંબી સરખી કાઢી છે કાંઈ લાજ જો, વવારું બનીને વાલો આવ્યા રે લો.
પણ આ બાજુ ભગવાન જ્યાં સુધી યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી બધું જ કાર્ય કરે છે. બરોબર યાત્રા છે એ પૂર્ણ થવાની તૈયારી છે. સંઘ છે એ હવે દ્વારકાથી પાછો આવવા માટે નીકળ્યો છે. ભગવાનને ખબર પડી કે હવે મારા ભક્ત હાલ્યા આવે છે, હવે મારે અહીંયા જાજુ રોકાવાય નહીં. એટલે ભગવાન છે એ સાસુને કહે છે કે સાસુમાં જો હું થોડું કુએ જઈ અને પાણી ભરી આવું. અને પાછા ભગવાન બેડા લઈ અને નીકળે છે. સકુબાઈ ત્યાં ઉતરે, ભગવાન એને હેલ પાછી આપી અને વૈકુંઠ વાળો નીકળી જાય છે. આ બાજુ સકુબાઈ આવી અને પાછા પોતાનું જે નિત્ય કામ છે એ રોજના પ્રમાણે કરવા મળ્યા છે. પણ આ વાતને થોડા દિવસ વીતી ગયા પછી જે સંઘમાં માણસો ગયા હતા એમાંથી એક ભાઈ છે એ સકુબાઈના ઘરે આવ્યો છે અને સકુબાઈના સાસુને કહે છે કે અરે સાસુમાં તમારી વહુ તો કેટલી સંસ્કારી છે. અરે તમારી વહુને તો શું ભજન આવડે છે, શું કીર્તન આવડે છે. અમે તો સંઘમાં ગયા હતા, એવા એવા ભજન ગાયા છે કે આજ સુધી અમે સાંભળ્યા નથી. ત્યાં તો સકુબાઈની સાસુ છે એ તલ્લીન થઈ, આશ્ચર્ય પામી ગઈ. આ શું, મારી સકુ તો ક્યાંય ગઈ નથી. એટલે પેલા માણસને કહે છે ભાઈ તું કોની વાત કરે છે? એટલે કીધું કે માળિયા તમારા જે દીકરાના વહુ છે ને એની વાત કરો. અરે એને તો શું ભજન આવડે, શું કીર્તન ગાયા છે સંઘમાં, અમને બહુ મજા આવી. સાસુમાએ સકુને બોલાવ્યા છે. સકુ અહીંયા આવો તો. આ વાત કરે છે એ વાત સાચી છે, તમે સંઘમાં ગયા હતા. અને જોરથી જ્યાં રાડ નાખી સકુબાઈ છે ધ્રુજવા મળ્યા. પણ હવે ખોટું તો બોલાય નહીં. એક બાજુ ભગવાનને ના પાડી છે કે તમે કોઈને વાત ન કરતા, ને એક બાજુ સાસુમાં છે એની પાસે ખોટું કેમ બોલું. સકુને 2 વાર કીધું સકુબાઈ તમને પૂછું છું તમે ગયા હતા? સકુ કહે છે હા બા હું ગઈ હતી. અને એની સાસુ છે એ સકુના પગમાં પડી ગઈ. અરે સકુબાઈ તું સંઘમાં ગઈ હતી તો અહીંયા કોણ હતું? સકુબાઈ કહે છે કે બીજું કોઈ નહીં પણ મારા ભગવાન ભાગ્ય વાળા ભગવાન કૃષ્ણ છે એ કદાચ આવ્યા હોય. અને સકુબાઈની સાસુ છે એ ભગવાન પાસે રડવા માંડી, ભગવાનને પ્રાર્થના કરવા માંડી. કરે દ્વારિકાધીશ સ્વયં ભગવાન છે મારા ઘરે આવ્યો અને એની પાસે મેં કામ કરાવ્યા. હું ઓળખી ન શકી, એની પાસે મેં વાચીદા કરાવ્યા, એની પાસે મેં ઘરના પાણી ભરાવ્યા. અરે એ તો છોડો, એની પાસે મેં મારા પગ દબાવ્યા, છતાં હું ભગવાનને ઓળખી ન શકી. સકુબાઈને કહે છે કે સકુ હવે મને માફ કરી દે. કહેવાનો ભાવાર્થ છે સાહેબ કે તમારી પાસે જો ભક્તિ હોય ને તો ભગવાનને તમારા વશ થઈ અને આવવું પડે છે. કારણ કે ભગવાનને અતિ વાલો કોઈ તત્વ હોય ને તો એ ભક્ત છે. પછી ગમે એવો ભક્ત હોય અને ભગવાનની ભક્તિ કરવા